આપણે પ્રાર્થના કરીને અમે 2500 કરોડ રૂપિયાની જોગવાઈ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ છે. રવિ પાકનું નુકસાન જ્યાં પાણી ભરાયું છે 1 નવેમ્બર સુધી, એ પણ પહેલી વખત આપી રહ્યા છે. મેં કહ્યું એમ આ માત્ર મદદ છે, માત્ર સહાય છે, બેઠો કરવા માટેની સંવેદના છે. એ પહેલી વખત કર્યું છે. 2500 કરોડથી પણ વધારે રકમ થશે તો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી કહ્યું છે કે જીતુભાઈ મૂંઝાતા નહીં, 5000 કરોડથી પણ વધારે આપશું તો પણ સરકાર એ તમારા વિભાગને આપશે. અને કાયમી નિરાકરણ, પાણી વરસાદ ખૂબ આવે તો પણ પાણી ન ભરાય, ટોપોગ્રાફી કુદરતી રીતે આપણો વિસ્તાર એવો છે, એ પ્રમાણેની એનો સર્વે કરાવીને એ પાણી ભૂગર્ભ જમીનમાં ઉતરે. અમારા ખાસ શંકરભાઈ કીધું છે, અથવા તો કોઈ તળાવ બને અથવા પછી એનો નિકાલ દરિયા બાજુ થાય, પણ પહેલા એને બચાવવાનો પણ પ્રયાસ કરીશું, સંગ્રહનો પ્રયાસ કરીશું. અને ભગવાનને માતાજી પાસે આવ્યું છે તો પ્રાર્થના કરું કે ભવિષ્યમાં ઉત્તર ગુજરાત, વાવ, થરાદ, પાટણ એને ક્યારેય આવી તારાજી સહન ન કરવી પડે એવી અમને બળ અને શક્તિ આપે.